નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે આજે જોઈએ શું નિષ્ફળતા એ સફળતાની ચાવી છે। નિષ્ફળતા એ સફળતાનું પગથિયું છે એ વાતને ઘણા મહાન લોકોએ પોતાના જીવનમાં સાબિત કરી છે। આપણે ઘણીવાર નિષ્ફળતાને નકારાત્મક માનીએ છીએ, પરંતુ વાસ્તવમાં તે આપણને વધુ મજબૂત બનાવે છે અને આપણને સફળતા તરફ દોરી જાય છે। નિષ્ફળતાના કેટલાક ઉદાહરણ જોઈએ। થોમસ એડિસન, તેમણે 1000મી વધુ વખત નિષ્ફળ ગયા હતા। પહેલા તેમણે વિદ્યુત બલ્બનો આવિષ્કાર કર્યો હતો। જે.કે. રોલિંગ, તેમની નવલકથા હેરી પોટરને પ્રકાશકો દ્વારા ઘણી વખત નકારી કાઢવામાં આવી હતી। કોલંબસ, અમેરિકાની શોધમાં તેઓ ઘણી વખત ભટક્યા હતા અને નિષ્ફળ ગયા હતા। નિષ્ફળતા શા માટે સફળતાનું પગથિયું છે? એક અનુભવ। નિષ્ફળતા આપણને નવા અનુભવો આપે છે અને આપણને ભૂલોમાંથી શીખવાની તક આપે છે। લવચિકતા, નિષ્ફળતા આપણને વધુ લવચીક બનાવે છે અને આપણને નવી રીતો શોધવા માટે પ્રેરિત કરે છે। ધીરજ, નિષ્ફળતા આપણને ધીરજ રાખવાનું શીખવે છે અને આપણને લાંબા ગાળાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે। આત્મવિશ્વાસ, નિષ્ફળતાઓને દૂર કર્યા પછી આપણો આત્મવિશ્વાસ વધે છે। નિષ્કર્ષ, નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે, તેને ડરવાની જરૂર નથી। નિષ્ફળતામાંથી શીખીને આપણે સફળતા તરફ આગળ વધી શકીએ છીએ। આવા મોટિવેશન વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ નિહાળી શકો છો અને ચેનલને શેર, લાઇક તથા સબસ્ક્રાઇબ કરો। આભાર।